નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે જુલી પઢારિયા। જોઈએ સ્થાનિક સમાચાર। ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની સામાન્ય સભા નજીકના દિવસોમાં યોજાશે। 11,000થી વધુ સભાસદ ધરાવતી ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના 8 ડાયરેક્ટર દ્વારા રાજીનામું આપી દેવાના પ્રકરણમાં હાલ સામાન્ય સભા તરફ દોર લંબાવાયો છે। સામૂહિક રાજીનામા આપી દેવાયા બાદ આગળ શું અને કેવા પગલાં લેવા તે બાબતે બેંકના જનરલ મેનેજર દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર પાસે માર્ગદર્શન મંગાતા આ ઉચ્ચ અધિકારીના આદેશ થકી સમગ્ર મામલાનું ભાવિ હવે બેંકના સભાસદોના હાથમાં આવ્યું છે। આગામી 15 જાન્યુઆરીની આસપાસ આ સામાન્ય સભા યોજાય તેવું સૂત્રો દ્વારા જાણવા મળે છે। જેટલા ડાયરેક્ટરો દ્વારા રાજીનામું અપાયું છે તેટલી જ બેઠકની ફરીથી ચૂંટણી કરવાની થાય। અલબત્ત સામાન્ય સભા નિર્ણય કરીને તમામની ફરીથી ચૂંટણી માંગે તો આખું બોર્ડ બરખાસ્ત કરીને આખી ચૂંટણી નવેસરથી કરવાની ફરજ પડે તેમ છે। હાલમાં બેંકના શિક્ષિત, જાગૃત અને શાણા સભાસદો આ બાબતે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે। બેંકના કામકાજમાં કોઈ અસર પડી નથી। સ્ટોરી બાય કૌશિક છાયા। રોયલ નર્સરી કચ્છનું જાણીતું અને જૂનામાં જૂનું સ્થળ, જેમાં આપને મળશે ઇન્ડોર તથા આઉટડોર પ્લાન્ટ્સનો ખજાનો। બારમાસી, લેન્ટેના, જેસ્ટોફા, એકજોરા, જુફોર્બિયા, ફાઇકર્સ, ક્રિસમસ ટ્રી, ટેબલ પામ, પિસ્ટલ પામ, ટ્રાવેલ્સ પામ, બોગનવેલ, પેટ્રિયાવેલ, જેકોમેસિયા, મધુમાલતી, દમવેલ, જાઈ, ચંપો, ગોલ્ડન વાસ, બ્રેસિના, સોંગ ઓફ ઇન્ડિયા, ડાફન બેકિયા, મિની માર્બલ જાસૂદ, મની પ્લાન્ટ, લીલીચા, અલુસી, અજમો, ફુદીના, સીસમ, મીઠો ખારો લીમડો, અર્જુન, કોદિયા, બોટલ બ્રશ, બોરસલી, કદમ, ઉમરો, કરંજ, ગુલમહોર, પલટાક્રમ, દાડમ, ચીકુ, અંજીર, સંતરા, આમળા, સેતુર, ચેરી, આશોપાલવ, બૂચ વગેરેના રોપા, કાર્પેટ લોન મેળવવાનું જાણીતું સ્થળ રોયલ નર્સરી। બગીચાના મેન્ટેનન્સ માટે સંપર્ક કરો પબુભાઈ ગઢવી 9825857394, ઇબ્રાહિમ સુમરા 9913113710। ભુજના દરબારગઢની પાછળની દિવાલથી હવે પથ્થરો પડી રહ્યા છે। તાજેતરમાં જ એક મોટો પથ્થર પાછળની સાઈડ પર પડ્યો હતો, જો કે સદભાગ્યે કોઈ નુકસાન થયું ન હતું। કચ્છના રાજા દ્વારા બનાવાયેલ ભુજનું દરબારગઢનું તો સમારકામ થોડા વર્ષો પહેલા જ કરવામાં આવ્યું હતું, પરંતુ પાછળ આવેલા હરિદાસ માર્ગ પાસે આ દરબારગઢના પથ્થર પડી રહ્યા છે, જે ચિંતાજનક બાબત છે, કારણ કે ક્યારેય પણ અકસ્માત સર્જાઈ શકે છે। જેથી આ દરબારગઢની દિવાલનું સમારકામ જલ્દીથી કરવામાં આવે તેવું સ્થાનિક લોકો ઈચ્છી રહ્યા છે। ગણેશજીમાં તમે જુઓ છો અત્યારે આ કેવી પરિસ્થિતિ છે રાહદારીઓ માટે। આ હરિભાઈ મકવાણા માર્ગ છે, ત્યાં ઉપર કેવા પાયણા પડ્યા છે, તમે નજરે જુઓ પણ છો। રાહદારીઓને ગમે ત્યારે પડે છે, અમારા ઉપર પણ અવારનવાર પડ્યા છે, સમજ્યા। ઝીણા ઝીણા પથ્થર તો પડ્યા જ છે। એનાથી આગળ પણ એક જગ્યાએ એવું છે કે જ્યાં પથ્થર પડે તો કોઈ પણ માણસની જાનહાનિ થાય છે એવું લાગે છે અમને। અમારી માંગ એમ છે કે આગળ જો દરબારગઢ ચોકમાં રિપેર થતું હોય તો આ શેરી શું કામ રિપેર ન થાય? એટલે અમે તો તંત્રને કહીએ છીએ કે જેમ બને તેમ વહેલી તકે આને રિપેર કરાવો। રાજશ્રી એજન્સી કોસ્મેટિક ઇમિટેશન જ્વેલરીની હોલસેલર તથા રિટેલ ભાવની ખરીદી કરવા માટે જાણીતું શોરૂમ એટલે રાજશ્રી એજન્સી, જેમાં ફેશનના વધતા જતા દોર માટેની ઇમિટેશન જ્વેલરી, બેંગલ્સ, લગ્નના ચૂડા અને લાખની બેંગલ્સ, ઇમ્પોર્ટેડ કોસ્મેટિક્સ, હેર એસેસરીઝ, અમેરિકન ડાયમંડ, એડી, પરફ્યુમ, ડીઓ, ઇમ્પોર્ટેડ મશીનરી, સાડી બ્રોચ, તદુપરાંત વેક્સ હીટર, ફાઉન્ડેશન, ઇયરરિંગ, ફિંગર રિંગ, મેકઅપ કિટ, લાઇનર, મસ્કરા, જેમાં ચાઇના, કોરિયા જેવી બ્રાન્ડેડ કંપનીના સ્પેશિયાલિસ્ટ, તેમજ સ્ટ્રેટનિંગ અને કરલી હેર મશીન, હેર ડ્રાયર, ટૂંકમાં બ્યુટી પાર્લરની તમામ વેરાયટી હાજર સ્ટોકમાં। અમારું સરનામું નોંધી લેશો। રાજશ્રી એજન્સી, શ્રી હરિ સાડી સેન્ટર સામે, શોપ નંબર 2, ન્યૂ પાંજરાપોળ કોમ્પ્લેક્સ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9925169148। કચ્છમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત રહ્યો છે। આજે ફરી કચ્છમાં સ્વાઇન ફ્લૂના 10 પોઝિટિવ કેસ નોંધાયા છે। નવા 10 કેસોની સાથે જ કચ્છમાં સ્વાઇન ફ્લૂનો પોઝિટિવ આંક 139 પહોંચ્યો છે। સમગ્ર રાજ્યમાં હાલ સ્વાઇન ફ્લૂએ હાહાકાર મચાવ્યો છે। ગુજરાતમાં હાલ કચ્છ જિલ્લો સ્વાઇન ફ્લૂથી સર્વાધિક પ્રભાવિત બન્યો છે।
કચ્છમાં છેલ્લા 34 દિવસમાં સ્વાઇન ફ્લૂના 140 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 13 લોકોના મોત નીપજ્યા છે. દિલ્હી અને ગાંધીનગરથી વિવિધ ટીમો કચ્છમાં આવી રહી છે, ત્યારે સવાલ એ ઊભો થાય છે કે કચ્છમાં ગમે તેટલી ટીમો બહારથી આવે, પરંતુ આ સ્વાઇન ફ્લૂ પર બહારથી આવેલી ટીમો કઈ રીતે નિયંત્રણ મેળવી શકશે? તો કચ્છમાં સ્વાઇન ફ્લૂ સામે રક્ષણ આપતી વેક્સિનની અછત સર્જાઈ છે તેવી વાતો પણ બહાર આવી રહી છે, જ્યારે આરોગ્ય તંત્ર આ વાતને નકારી રહ્યું છે. આજે ફરી સ્વાઇન ફ્લૂના 11 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. કચ્છમાં છેલ્લા 3 વર્ષમાં સ્વાઇન ફ્લૂથી 36 લોકો મોતને ભેટ્યા છે, એટલે કે દર વર્ષે કચ્છમાં 12 લોકો સ્વાઇન ફ્લૂની ઝપેટમાં આવે છે. દર મહિને એક વ્યક્તિનું સ્વાઇન ફ્લૂથી મોત થાય છે. વર્ષ 2013માં સ્વાઇન ફ્લૂના 51 પોઝિટિવ કેસ નોંધાયા હતા અને 18 લોકોના મોત નીપજ્યા હતા. વર્ષ 2014માં 19 પોઝિટિવ કેસ સાથે 6 લોકોના મોત અને વર્ષ 2015ની શરૂઆતમાં જ 140 સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસ અને 13 લોકોના મોત સ્વાઇન ફ્લૂના આ વાયરસથી થયા છે, જેમાંથી આજે ભચાઉના 48 વર્ષીય પુરુષનું સ્વાઇન ફ્લૂના કારણે મોત થયું છે, જેની સાથે જ મૃત્યુઆંક 13 પર પહોંચ્યો છે. પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ગુજરાતમાં પહેલીવાર ભુજ, અમદાવાદ, ભુજ સ્કેનિયા લક્ઝરીઝ ન્યૂ બ્રાન્ડ સેવા સવારે 8 કલાકે, 10:30 કલાકે, 3:30 કલાકે તેમજ 5:30 કલાકે ભુજથી અમદાવાદ એરપોર્ટ તેમજ રાત્રે 10:30 કલાકે સ્લીપર વોલ્વો ડેલી સર્વિસ. સરનામું પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, બીડી હાઈસ્કૂલ પાસે, ભુજ. ફોન નંબર 02832224477 યા 221499 या मोबाइल नंबर 9925244258 या 59 या 60. अमदावाद प्रहलाद नगर गार्डन. फोन नंबर 07926576492 या 26577811 या मोबाइल नंबर 9925244251. वेबसाइट www.pateltoursandtravels.com या www.pttbus.in. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ દરેક જગ્યાએ સ્વચ્છતા રાખવી અને શહેર કે ગામને સ્વચ્છ બનાવવું તે અભિયાન ચાલી રહ્યું છે. આજે ભુજ સ્વચ્છ કેમ બન્યું છે અને સ્વચ્છ ભુજ થવા પાછળ શું કારણ છે તમે જાણો છો? આજે ભુજ એટલા માટે સ્વચ્છ બન્યું છે કે આજે ભારતના ઉપરાષ્ટ્રપતિ અને ગુજરાતના રાજ્યપાલ ભુજની મુલાકાતે આવ્યા છે. કાં તો ભુજ 15મી ઓગસ્ટ 2013ના રોજ સ્વચ્છ બન્યું હતું, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન ભુજમાં ધ્વજવંદન કરવા માટે આવ્યા હતા. જ્યારે કોઈ સેન્ટ્રલ લેવલના અધિકારીઓ અને મુખ્યમંત્રીઓ ભુજ આવે છે ત્યારે જ ભુજની સફાઈ થાય છે. આજે ભુજના જાહેર વિસ્તારોમાં ક્યાંય પણ ગંદકી જોવા મળી ન હતી. જો આવી જ રીતે રોજ ભુજની સફાઈ થાય તો ખરા અર્થમાં સ્વચ્છ ભારતનું સપનું સાકાર થઈ શકે. કેમેરામેન પરેશ ગોર સાથે કેવલ રાજગોર, કચ્છિયત ટીવી સમાચાર, ભુજ. આ આપણા સપનાનું ઘર. Wow! Italian tiles. Nice kitchen. Wonderful room. Prem. Great color combination, na? જો ટ્વિંકલ, આ આપણો માસ્ટર બેડરૂમ. પ્રેમ, અહીંયા 1 BHK બી ઉપલબ્ધ છે. હા છે ને, ચાલ આપણે એ પણ જોવા જઈએ. ચાલ. ટ્વિંકલ, આ ઘરને તો સામાન્ય વર્ગના વ્યક્તિ પણ આસાનીથી ખરીદી શકે છે. આ બંને ઘરની કિંમત શું હશે પ્રેમ? એ માટે તો આપણે ઓજો હોમ્સની ઓફિસ જ જવું પડશે. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિની જિલ્લા કારોબારીની નવરચના કરવામાં આવી છે, જેમાં 11 ઉપપ્રમુખ, 8 મહામંત્રી, 23 મંત્રી, 1 ખજાનચી, 4 પ્રવક્તા અને 21 કારોબારી સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે જિલ્લા પ્રમુખની સાથે જ કારોબારીની ફરી નિમણૂક કરવામાં આવતી હોય છે, પરંતુ લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ કોંગ્રેસના પ્રમુખ નવલસિંહ જાડેજાએ નવી કારોબારીની નિમણૂક કરી ન હતી, જેથી હવે ગઈકાલે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિની રચના કરવામાં આવી છે. જ્યારે કોંગ્રેસના એક મુસ્લિમ અગ્રણી આ કારોબારીથી નારાજ થઈ રાજીનામું જાહેર કરી દીધું છે. જનરલી સંગઠનની બાબતમાં
આમ તો પ્રમુખ ચેન્જ થાય એટલે સ્વાભાવિક છે પોતાની ટીમ બનાવતા હોય છે, પણ મેં થોડું લેટ કર્યું ને 1 વર્ષ પછી બોડી બનાવી, વર્ષ થઈ ગયું, કારણ કે વચમાં ચૂંટણીઓ પણ આવી અને એ દરમિયાન એમ કે બોડી ચેન્જ કરવી હિતાવહ નથી એટલે મેં એ પણ કર્યું અને અત્યારે મર્યાદિત બોડી બનાવીને અસરકારકતા રહે અને દરેક વિસ્તારનું પ્રતિનિધિત્વ એમાં લીધું છે, દરેક સમાજનું પ્રતિનિધિત્વ લીધું છે અને મહિલાઓને પણ પ્રતિનિધિત્વ આપ્યું છે. એ રીતે બેલેન્સથી આખી બોડી બનાવી છે. ટોટલ 66 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં 12 ઉપપ્રમુખ છે, 8 મહામંત્રી છે, 22 મંત્રી છે અને 21ની કારોબારી છે. બાકી અમારા જે સિનિયર આગેવાનો છે, દાખલા તરીકે માજી ધારાસભ્યો, માજી સાંસદ સભ્યો, માજી જિલ્લા કોંગ્રેસના પ્રમુખો, માજી જિલ્લા પંચાયતના પ્રમુખો અને અમુક વડીલો જેને અમે આદર સન્માનથી જોઈએ છીએ, એટલે એવા વડીલોને અમે કાયમી આમંત્રિત તરીકે આમાં બોડીમાં લીધેલા છે. શું તમે જાણો છો કે ડેન્ગ્યુ નામનો દુશ્મન તમારા જ ઘરમાં રહે છે? શું વાત કરો છો? હા, દિવસ દરમિયાન કરડતો આ મચ્છર ચોખ્ખા પાણીમાં તેના ઈંડા મૂકે છે. જ્યાં જ્યાં ચોખ્ખા પાણીનો જમાવડો થાય, જેમ કે ફ્રીજની ટ્રે, કુલર, પાણીની ટાંકીઓ, ફુવારાઓ, પાણીની કોઠી, ફૂલદાની, હવાડા, પક્ષીકુંડ, પાલતુ પ્રાણીનો ચાટ અથવા આંગણ અને અગાશી પર સ્થિર થયેલા પાણી કે ટાયર, પીપા ભરાઈને સ્થિર થયેલા પાણી, જ્યાં જ્યાં પાણી જમા થઈ શકે છે ત્યાં તુરંત સફાઈ કરાવો. પીવાના પાણીના વાસણને સાફ સુથરા કરીને ઢાંકીને રાખો. ટાંકીના ઢાંકણા હવાચુસ્ત બનાવો. ભંગારનો તાત્કાલિક નિકાલ કરો. લાંબી બાયના કપડાં પહેરો. મચ્છર દૂર રાખતા સાધનોનો ઉપયોગ કરો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. કચ્છમાં વકરી રહેલા સ્વાઇન ફ્લૂના રોગને પગલે હવે દિલ્હીમાં પડઘો પડ્યો છે. આરોગ્ય મંત્રીએ રાજ્યના આરોગ્ય મંત્રી સાથે ખાસ ચર્ચા કરી દિલ્હીથી ડોક્ટરોની ટીમ કચ્છ રવાના કરી છે. 5 ડોક્ટરો આજે સાંજે દિલ્હીથી કચ્છ આવી પહોંચ્યા છે. રાજ્ય સરકારે ખેડા, સુરેન્દ્રનગર, આણંદ અને પાટણથી 10 ડોક્ટરોની ટીમને કચ્છ મોકલી છે, પરંતુ આ 10 ટીમોમાંથી માત્ર 4 જ ટીમો કચ્છ પહોંચી છે. ખેડાની 3 ટીમ અને સુરેન્દ્રનગરની 1 ટીમ કચ્છમાં આવી ગઈ છે, જ્યારે આણંદની 3 ટીમ, પાટણની 2 ટીમ અને સુરેન્દ્રનગરની 1 ટીમ હજુ કચ્છ પહોંચી નથી. ત્યારે હવે કેન્દ્ર સરકારે સ્વાઇન ફ્લૂના નિરીક્ષણ માટે 5 ડોક્ટરોને કચ્છ રવાના કર્યા છે. દિલ્હીથી આવેલા 5 ડોક્ટરો કચ્છની સરકારી અને ખાનગી હોસ્પિટલોની મુલાકાત લેશે અને રિપોર્ટ કેન્દ્ર સરકારને આપશે. કચ્છમાં વધી રહેલા સ્વાઇન ફ્લૂના કેસોને ધ્યાને લઈ હવે કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે. મેન તો ઇમરજન્સી મેડિકલ રિલીફની ટીમ છે. એ સ્વાઇન ફ્લૂ વિશે જે કામગીરી ચાલી રહી છે, બરાબર ચાલી રહી છે કે નથી ચાલી રહી, કે એમાં કોઈ ઉણપ છે, એ બધું ચકાસવા માટે આવી રહ્યા છે. પ્લસ એમાં કોઈ બીજો ટેકનિકલ સપોર્ટ આપવાની જરૂર હોય તો એ બધું એ ચકાસશે. ખાસ કરીને કામગીરી કયા વિસ્તારમાં રહેશે? કામગીરીમાં જ્યાં સ્વાઇન ફ્લૂની સારવાર થઈ રહી છે એ ખાસ એ લોકો લેશે, પ્રાઇવેટ અને ગવર્મેન્ટ સેક્ટર બંને. અખિલ કચ્છી રાજગુરુ મહાસભા આયોજિત પૂજ્યભાઈ શ્રીની ભાગવત કથાની આજે પૂર્ણાહુતિ થઈ છે. કથાના 8મા દિવસે સવારે પૂજ્યભાઈ શ્રીએ શ્રોતાઓને કથાનું રસપાન કરાવ્યું હતું, જ્યારે બપોર બાદ હોમ હવન થયું હતું. આજે કથાના 8મા દિવસે પૂજ્યભાઈ શ્રીએ કચ્છ પ્રત્યેનો અપાર પ્રેમ વ્યક્ત કર્યો હતો. સાથે જ ફરી ટૂંક સમયમાં કચ્છમાં કથાના આયોજનનું વચન આપી કથાની પૂર્ણાહુતિ કરી હતી. આજે પૂજ્યભાઈ શ્રીએ વ્યાસપીઠ પરથી ગુરુ શિષ્યની કથાનું ગાન કર્યું હતું, જેમાં ગુરુ છે એ નેત્રની ભૂમિકા અદા કરે છે, જ્યારે શિષ્ય એ ગુરુ ભેટમાં મળેલ નેત્રમાંથી શું નિહાળવું તે તેમના પર નિર્ભર કરતું હોય છે. ગુરુ કૃપાથી મળેલ નેત્રમાંથી હંમેશા પ્રેમ, કરુણા અને દયાના દ્રશ્યો જોવા મળે છે. આજે કથાના અંતિમ દિવસે પૂજ્યભાઈ શ્રીએ 3 વાગ્યા સુધી કથા શ્રોતાઓને સંભળાવી હતી. ત્યારબાદ હોમ હવન યોજાયો હતો. આ હવનમાં કથામાં પોથી રાખનારા 45 પરિવારો જોડાયા હતા. અંતે 8 દિવસ સુધી ચાલેલી ભાગવત કથા આખરે આજે પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. તો ભાઈશ્રીએ મંગળવારના રાત્રે પત્રકારો સાથે વાર્તાલાપ કર્યો હતો, જેમાં શિક્ષણ, ધર્માંતરણ, દિલ્હીની ચૂંટણી અને ભાગવતને રાષ્ટ્રીય પુસ્તક જાહેર કરવાની વાતો કરી હતી. જેટલી ભૌતિકતા વધતી જશે એને સંતુલિત કરવા માટે એટલા જ આધ્યાત્મિક વિકાસની જે વાતો છે કે પ્રવૃત્તિ છે એ જરૂરી બનતી જશે. જો આધ્યાત્મિક રીતે માણસ મજબૂત થયા વગર
ભૌતિકતા તરફ જશે તો અંતે માણસ પોતે તૂટી જશે. તો એ ભૌતિકતાને પણ સારી રીતે માણી શકે એ માટે થઈને પણ આધ્યાત્મિક રીતે માણસે સામૂહિક રીતે સમાજે પોતાની જાગૃતિ જીવન આ બંનેના સંતુલનથી અને સમન્વયથી ચાલે છે. મેં જેમ વચ્ચે કથામાં પણ એક દિવસ કહ્યું તો એમ રાજનીતિ પણ આપણા જીવનનું એક અગત્યનું અંગ છે. એની ઉપેક્ષા ન થઈ શકે. હકીકતમાં સજ્જન માણસો દ્વારા અને વિચારકો દ્વારા રાજનીતિની જેટલી ઉપેક્ષા થશે એટલું એ ક્ષેત્ર બગડશે. નરેન્દ્રભાઈ મોદી જેવાને બીજા પણ હવે કહે છે બધા કે ભાઈ સારા યુવાનોને બધા આગળ આવો આ ક્ષેત્રમાં. એટલે વર્તમાન જીવનને લગતા પ્રશ્નો અને વ્યાવસાયિકતાને લગતા જે પ્રશ્નો છે અથવા તો સામાજિક પ્રશ્નો છે એ બધાને લઈને રાજનીતિની જરૂર પડવાની ને એટલા માટે રાજનીતિજ્ઞોનું આકર્ષણ કહો કે એની આવશ્યકતા કહો એ સ્વાભાવિક રીતે રહેવાની છે. કારણ કે પ્રશ્ન હોય ત્યારે તમે શાસક પાસે ન જાઓ તો કોની પાસે જાઓ? ઇવન તમે મીડિયાના મિત્રો પણ એ જ પ્રશ્નોને વાચા આપીને શાસકો સુધી પહોંચાડતા હોય છે અથવા તો પ્રશાસકો કોઈક ઠેકાણે ઢીલા પડે ત્યાં લગાતાર એનો કાન પકડવાનો મીડિયાના તમે સૌ મિત્રો પ્રયાસ કરતા હોય છો. ત્યારે જ એક જાગૃતિ પ્રજા પક્ષે પણ અને શાસક અને પ્રશાસક પક્ષે આવે. કથા જગતની વાત છે ત્યાં આંતરિક જીવનની વાત છે, અધ્યાત્મની વાત છે. ઓફકોર્સ આપણા વ્યવહારિક જગતનું પણ માર્ગદર્શન કથામાં છે જ, પણ અંદરથી માણસ સાફ થશે તો બહારની ઘણી બધી સમસ્યાઓનો અંત આવી શકશે. કોઈ ધર્મને ઔષધિ રૂપ માને પણ ઔષધિ તો રોગ થાય ત્યારે લેવાની હોય. એટલે માત્ર સમસ્યા આવે ત્યારે જ ધર્મની ઉપયોગિતા રહે તો એ ધર્મ દવા જેવો છે. ના, આપણી દ્રષ્ટિએ ધર્મ ઔષધિ નથી. એક વર્ગ એવો છે એ માને છે કે ધર્મ એ અન્ન છે, પણ ખાધા વગર પણ તમે થોડા દિવસ તો જીવી જ શકો. જેમ કાર્લ માર્ક્સે કહ્યું એમ ધર્મ અફીણનો નશો છે. આપણી જે ઋષિ પરંપરા છે એના આધારે કહું તો ધર્મ અફીણ નથી, ધર્મ ઔષધિ નથી, ધર્મ અન્ન નથી. ઋષિ પરંપરા કહે છે ધર્મ ઓક્સિજન છે, જીવનનો પ્રાણવાયુ છે. એટલે ધર્મ શ્વસવાનો હોય છે. એટલે જ કહ્યું ધર્મેણ હીના પશવે સમાન. મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથનિક વેર, ડિઝાઇનર સાડી, બ્રાઇડલ સાડી, jewelry and purse, men's casual wear, children ethnic wear, children western outfit, newborn baby tops. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ, વાણિયાવાડ, ભુજ તરફ. મોબાઈલ નંબર 9904714400, ફોન નંબર 220400, ઈમેલ info@mumbaicentralindia.com. તાજેતરમાં જ કલેક્ટરે રાજીવ ગાંધી આવાસ યોજના અંતર્ગત ભુજના જીઆઈડીસી વિસ્તારમાં નવા મકાન બનાવવા માટે જમીનની ફાળવણી કરી છે, જેથી જીઆઈડીસી સ્લમ કમિટી દ્વારા કલેક્ટરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રાજીવ ગાંધી આવાસ યોજના અંતર્ગત ઝૂંપડપટ્ટીમાં રહેતા 315 પરિવારો માટે જીઆઈડીસી હંગામી આવાસમાં જમીનની ફાળવણી કરવામાં આવી છે, જેથી સ્થાનિક લોકોએ આ બાબતે કલેક્ટરનો આભાર માન્યો હતો.
તેમજ મકાન મળવાની ખુશીથી જીઆઈડીસી હંગામી આવાસમાં એક સ્નેહ મિલન પણ યોજવામાં આવ્યું હતું. ગરીબોને મકાન મળે તે માટે જે સંસ્થાઓએ જહેમત ઉઠાવી હતી તે તમામ સંસ્થાઓના સ્થાનિક લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો. હું ગાચી અબ્દુલ મજીદ અત્યારે કલેક્ટર ઓફિસમાં અમારા જે રાજીવ આવાસ યોજનાની અંદર કલેક્ટર સાહેબે જે જમીન ફાળવણીની મંજૂરી આપી દીધેલ છે તે વિશે કલેક્ટર સાહેબનું મોટું મીઠું અને આભાર વ્યક્ત કરવા આવાસ સમિતિના લોકો સાથે સાહેબનું આભાર વ્યક્ત કરવા માટે આવેલ છીએ. નામ ચાવડા કેસરબેન. જીઆઈડીસી હંગામી વસાહતમાંથી જે છેલ્લા 1.5 વર્ષથી જે મકાનોનું કામ અટકેલું હતું તે પૂર્ણતાને આરે પહોંચ્યું અને જે જમીન અને મકાનની ફાળવણી કરવામાં આવી એ વિષયમાં અમે કલેક્ટર સાહેબનો આભાર અને મીઠું મોઢું કરવા માટે કલેક્ટર ઓફિસે આવેલા હતા. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડું અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. AK ઝાલા, મોબાઈલ નંબર 9979462165. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. લુણી ખાતે આવેલ લુણંગ ધામમાં માઘ માસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ધાર્મિક અને શૈક્ષણિક વિકાસ માટે આ માસમાં આ કાર્યક્રમોનું આયોજન થયું હતું. અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ જે લુણંગ ધામ એક મૈસરી સંપ્રદાય નહીં પણ સમગ્ર સંપ્રદાય માટેનો એક આસ્થાનું મોટું કેન્દ્ર છે. અહીંયા હું પ્રમુખ પ્રેસિડેન્ટ તરીકે જવાબદારી નિભાવું છું, કિશોર ગાંગજીભાઈ પિંગોલ. અને આ સંકુલમાં જે અમારી ધાર્મિક પ્રવૃત્તિઓ એ તો છે જ, પણ સાથે સાથે શૈક્ષણિક વિકાસના અર્થે જે અમે જે હમણાં જે કામ કરી રહ્યા છીએ એમાં મારા તો ગુરુ કહેવાય લાલજીભાઈ, ડૉક્ટર લાલજી સાહેબ ફોફલ, એની પ્રેરણાથી આ સેમિનારનું એક આયોજન અને માવજીભાઈ મહેશ્વરી અને આ કચ્છી સાહિત્ય કલા સંઘ જે ઉપક્રમે કચ્છી સાહિત્ય સેમિનાર યોજવામાં આવ્યું છે. મામયદેવજી વાણી ને કચ્છી ભાષા જો વારસો એવો એક કચ્છી એક મોટું આયોજન જે અમારા સમાજ માટે તો એક ગૌરવની વાત છે કે જે મામય વાણી આજે ગુજરાત ગવર્મેન્ટે પણ આને દાદ આપી અને આ સેમિનારનો આજે અમને મોકો દીધો છે. SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા. હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં એટલે SK કન્ઝ્યુમર. ઓર્ગન, આઈપોડ, સોની પ્લેટેશનર, DVD પ્લેયર, બાયનોક્યુલર, હેર ડ્રાયર, હેર સ્ટ્રેનર, હેર રિમૂવર, પ્રેસ, મસાજર, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન બધું જ એક જ સ્થળે. બેક લાઇટ ટોર્ચ તેમજ બ્રાન્ડેડ ઘડિયાળમાં વિશાળ રેન્જ જેવી કે રાડો, સ્વિસ્ટાર, સિટીઝન, કેસિયો. ઇમ્પોર્ટેડ લગેજ, ટ્રોલી બેગ, લેપટોપ બેગ, ઓફિસ પર્સ, ટ્રેકિંગ બેગ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોક, સોક્સ, બેલ્ટની વિશાળ રેન્જ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ.
ભુજની બકાલી કોલોનીમાં રહેતી એક પરિણીત યુવતીને તેના જ પતિ અને સસરાએ દવા પીવડાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો છે. આ જાસ્મીન અબ્દુલ કાદર બકાલી નામની યુવતીના ગત ડિસેમ્બર માસમાં લગ્ન થયા હતા. તેના પતિનું બીજી યુવતી સાથે ચક્કર ચાલતું હોવાથી તેના પતિ અબ્દુલ કાદર બકાલીએ લગ્નના 9મા જ દિવસે તેને ઘરમાંથી કાઢી મૂકી હતી અને જે યુવતી સાથે તેનું ચક્કર ચાલતું હતું તે મહિલાને ઘરમાં બેસાડી દીધી છે. આ જાસ્મીનના પરિવારે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે, જેને કારણે તેના સસરા, પતિ અને તેની સોતને તેને ઝેરી દવા પીવડાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો છે. યાસીન બકાલી કોલોની ભુજમાંથી મારા સસરોએ મને દવા પીવડાવી મારા વાર ખેંચીને મારા પતિ અને નજમા જેના ઘરમાં બેસાડી છે આ ત્રણે જણા થઈ મને દવા પીવડાવી. મને દાંત મારા સસરા દવા પીવડાવી મારા હાથે પકડ્યો, મારા ઘરવાળે નજમાને બેસાડી હતી આ હાથે પકડ્યું. મને દવા પીવડાવી, મને દાંત ભીડી નાખ્યા, મારા પેટમાં નથી ગઈ. દવા પીવડાવીને મને કીધું કે કેસ ખેંચી નાખ, તને માની પીંદાઈ દઉં અને જાનથી મારી નાખીશ. કોર્ટમાં કેસ દાખલ છે અમારું. સલમાબાઈ મારી દીકરી છે જાસીન. દવા એમ પીરાવી છે કે અહીંયા બિસ્કુટ લેવા ગઈ હતી, અમારી શેરી રસ્તો એક જ છે ને ફકીર મહમદ અબ્બા મુરાદ હુસેન ને નજમા એને 9મા દિવસમાં કાઢી મેલી ને એને કે તું અમને ગમતી નથી ને હાલી જા ને અમને બીજી બેસાડી છે ને એટલા સારું છે કે કેસ ખેંચી નાખ તને મારી નાખશે. આજે સાંજે જયનગર બાયપાસ રોડ પર બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. જયનગર બાયપાસ પાસે સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલક ઈશ્વર ગોવિંદભાઈ ગઢવીને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી તાત્કાલિક સારવાર અર્થે ભુજની લેવા પટેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બાઇક ચાલક ઈશ્વર ગોવિંદભાઈ ગઢવીને આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેમને આઈસીયુ વોર્ડમાં રાખવામાં આવ્યા છે. આજના બનાવમાં અમારી કોલોનીનો છોકરો બાઇક લઈને નીકળ્યો હશે. આપ પણ જોઈ રહ્યા છો કે આ ગાડીને કેટલી સ્પીડમાં આવતી હશે કે આજે પાછલા ટાયરમાં જો આ તો ઠીક છે કે કદાચ એનો હાથ કપાઈ ગયો છે, પણ જો આંખો આવી ગયો તો આ ગાડીવાળાને ખબર ન પડે કે અંદર કોઈ આવી ગયો છે. બેદરકારી તો તંત્રની છે. કોઈ પણ મહાનુભાવ આવતો હોય એટલે એના માટે એ લોકો જમ્પ કાઢી ગયા. ખરેખર આ જમ્પ હતા એ બરાબર હતા. અને અગર જો તમને કાઢવાના જ હોય તો એને બીજી કોઈ વ્યવસ્થા કરવી જોઈએ કે કોલોનીમાંથી કોઈ પણ તો નાના છોકરા પણ આવતા હોય, લેડીઝ પણ આવતી હોય તો એની તકેદારી માટે બીજો કોઈ વ્યવસ્થા છે જ નહીં આગળ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.